સુરત શહેરમાં ઉત્તરાયણના પર્વને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, પરંતુ આ ઉત્સાહ વચ્ચે મુસાફરો માટે ચિંતાજનક સમાચાર છે। સુરત મહાનગરપાલિકાએ સુરક્ષાના કારણોસર 14 જાન્યુઆરીએ શહેરની તમામ 367 બીઆરટીએસ બસોના પૈડા થંભાવવાની દેવાનો નિર્ણય લીધો છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ પતંગની દોરીથી થતા અકસ્માતો અને જાનહાનિ નિવારવા માટે તંત્રએ આ આકરા પગલાં લીધા છે। સિટી બસ સેવા 30% ક્ષમતા સાથે જ દોડશે। બીજી તરફ સિટી બસ સેવા પણ સંપૂર્ણપણે કાર્યરત રહેશે નહીં। ઉત્તરાયણના દિવસે સિટી બસ સેવા તેના નિર્ધારિત શેડ્યુલના માત્ર 30% ક્ષમતા સાથે દોડશે। આ નિર્ણયને કારણે શહેરના લાખો નોકરિયાત વર્ગ અને અન્ય મુસાફરોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી શકે છે। વાસી ઉત્તરાયણના દિવસે પણ સ્થિતિમાં બહુ મોટો સુધારો જોવા નહીં મળશે, કારણ કે તે દિવસે પણ બસ સેવામાં 70% જેટલો કાપ યથાવત રાખવામાં આવ્યો છે। આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ બીઆરટીએસ કોરિડોરમાં થતા અકસ્માતો છે। ઉત્તરાયણ દરમિયાન પતંગ લૂંટવા માટે નાના બાળકો અને યુવાનો અચાનક બીઆરટીએસના ટ્રેક પર દોડી આવતા હોય છે। બસોની ગતિ વધુ હોવાથી ચાલક અચાનક બ્રેક મારી શકતો નથી, જેના પરિણામે ગંભીર અકસ્માતો સર્જાતા હોય છે। આ ઉપરાંત હવામાં લટકતી પતંગની કાચી પાયેલી દોરીથી ટુ વ્હીલર સવારોની જેમ બસમાં સવાર મુસાફરો અને ડ્રાઈવરો માટે પણ જોખમી સાબિત થઈ શકે છે। પતંગ મહોત્સવના દિવસે લોકો અગાસી પર વ્યસ્ત હોય છે અને રસ્તાઓ પર ભીડ ઓછી હોવા છતાં સુરક્ષામાં કોઈ કચાશ ન રહે તે માટે પાલિકાએ આ સેફટી ફર્સ્ટ એપ્રોચ અપનાવ્યો છે। વાસી ઉત્તરાયણે પણ પતંગબાજી ચાલુ રહેતી હોવાથી 15મી જાન્યુઆરીએ બીઆરટીએસને માત્ર 30% અને સિટી બસને 50% ક્ષમતા સાથે ચલાવવાનું નક્કી કરાયું છે। જાહેરનામું જે બહાર પાડ્યા છે એટલા માટે કે 14 તારીખે જે છે ને અમારા ઉત્તરાયણ છે એ 15 તારીખે એ બાસી ઉત્તરાયણ સુરતીઓ જે છે ને સુરતના પ્રજાજનો બહુ પ્રેમ ને આથી કરે છે। તો જાહેર જનતામાં અમારા 376 જેવો બીઆરટીએસમાં અને એમાં બી એટલે અલગ અલગ 13 રૂટ છે, ને અમારા સિડલિંગમાં બી કોઈ 370-80 જેવા બી અમારા અલગ અલગ બસ ચાલે। તો જાહેર જનતા બધા પતંગ પતંગ લૂંટવા માટે કોઈ અકસ્માત ના બને તે ધ્યાને લઈને અમારા 14 તારીખે બીઆરટીએસ 0 ને સિટી લિંકમાં 30% કપાત ને 15 તારીખે જે છે એ 30% બીઆરટીએસ રૂટ ઓછો ચાલશે ને 50% સિટી લિંક બસ ઓછો ચાલશે। વિથ વ્યૂ કે ભાઈ જે છે ને કોઈ બી અકસ્માતો નહીં થાય એને અટકાવવા માટે આ એક પગલા રૂપે જાહેર જનતાના હિતમાં જે અમારે છે ને એ એટલા કાળજી લેવામાં આવ્યો છે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।